નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પર 35 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા 35 વર્ષથી આ સમિતિ પર કોંગ્રેસનું શાસન હતું, જેનો અંત લાવીને હવે ભાજપે સત્તા કબજે કરી લીધી છે. સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવે છે. સભ્યોનું સંખ્યાબળ સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના અને 4 સભ્યો જ કોંગ્રેસના ચૂંટાયા છે. અને નવા પ્રમુખ તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલ અને નવા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલની વરણી કરીને મોટો રાજકીય ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા 35 વર્ષથી સમિતિમાં સક્રિય રહેલા દિલીપ નાગજીભાઈ પટેલનું પત્તું કપાયું છે. ભવ્ય સ્વાગત અને અભિવાદન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને કરવામાં આવ્યા હતા. તેઓની વરણી થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બ્રિજેશ બ્રહ્મભટ્ટ અને મુકેશભાઈ વસાઈવાલા, પ્રહલાદભાઈ પટેલ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ, ધીરેન પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને નવા હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કર્યું હતું, શુભેચ્છાઓ પાઠવી હતી. અને નવા પ્રમુખ મુકુંદભાઈ પટેલનો ખેડૂતોને જણાવ્યું હતું કે આવનાર સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ છે તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. આ ઉપરાંત ખેતીવાડી બજાર સમિતિમાં જે નવા ગોડાઉન બનાવવાનું કામ બાકી રહી ગયું છે તે સત્વરે પૂર્ણ કરવાની પ્રાથમિકતાના ધોરણે ઝડપથી કામ પૂરું કરીશું તેવી ખાતરી આપી હતી. ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં આજે પ્રમુખની ચૂંટણી હતી, એ બિનહરીફ જાહેર થયા છે. અમારા મુકુંદભાઈ પટેલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ પટેલ બંને જણા સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા છે. હું બંનેને અભિનંદન આપું છું. અને ખાસ કરીને 35 વર્ષમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનું એપીએમસીમાં બોર્ડ બન્યું છે, એટલે તમામ ડિરેક્ટરોને ખાસ અભિનંદન આપું છું. ચૂંટણીમાં અમારા 12 સભ્યો ચૂંટાયા હતા, છતાં આજે તમામ સામેના 4 સભ્યોએ પણ અમારા પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે અને સર્વાનુમતે ચૂક્યા છે. અને આ તમામ ટીમ 16 જણા સાથે મળીને એપીએમસીનો વહીવટ કરશે અને ખેડૂતોના હિતમાં તમામ નિર્ણય લેશે. ખેડૂતોને કેવી રીતે વધુમાં વધુ એપીએમસી દ્વારા ફાયદો મળે અને એપીએમસીનો પણ જે વિકાસ અટકેલો છે એને માટે પણ સરકારમાં રજૂઆત કરીને એપીએમસીને પણ વિકાસના પંથે આગળ લઈ જવાનું આ ટીમ કામ કરશે. એમાં અમારો